રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર પોતાનું ઇતિહાસનું જ્ઞાન તેમણે પ્રદર્શિત કર્યું અને એ જ્ઞાનને લઈને એમણે એવી ટિપ્પણી કરી કે રાજપૂત સમાજ નારાજ થઈ ગયો। એ નારાજગીને લઈને જ રાજપૂત સમાજની બેઠકો પણ મળી અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી। પરંતુ હવે ત્યારબાદ ફરી એક વખત એવા સમાચાર આવી રહ્યા છે કે જેમાં પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજો ક્ષત્રિય સમાજની લાગણી દુભાય ટિપ્પણીથી રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓ બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે ગુરુવારે તેમની બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે પરસોત્તમ રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી દીધી। ક્ષત્રિય સમાજનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા એક શિક્ષિત વ્યક્તિ છે। તેમણે ભાષણમાં જે કહ્યું છે તે જાણી બૂજીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી। ભાજપ તેમની ઉમેદવારી રદ કરે તેવી માંગણી આ સંગઠનો કરી રહ્યા છે। હવે પરસોત્તમ રૂપાલા સાહેબ મુશ્કેલીમાં વધારો થયો છે તેવા નવા એક સમાચાર આવ્યા છે। લાઠી સ્ટેટના વંશજ અને રાજકોટના રહીશ આદિત્યસિંહ ગોહેલે રાજકોટ કોર્ટમાં જઈને પરસોત્તમ રૂપાલા સામે જાહેર સભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડતા તેવો વિડીયો વાયરલ થયો છે। તે અંગે એક આઈપીસી 499-500 હેઠળ ફરિયાદ કરી છે। ક્ષત્રિય અગ્રણીએ આદિત્યસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા સામે બદનક્ષીની અરજી કરી છે। તેમણે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, પરંતુ તેમણે પરસોત્તમ રૂપાલા સામેના રોષને વાચા આપવા માટે 3-4 દિવસ બાદ રાજકોટમાં જ ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરી છે, તેમ ક્ષત્રિયના આગેવાને જણાવ્યું હતું। એટલું જ નહીં, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। ઊંઝામાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે। અમદાવાદમાં ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી, જેમાં મતના માધ્યમથી ભાજપને સબક શીખવાડવાનું આહવાન કરવામાં આવ્યું છે। બીજી તરફ આ વિવાદને થાળે પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે। જોકે અન્ય એક ક્ષત્રિય આગેવાન માનવા તૈયાર નથી। રાજ્ય ચૂંટણી પંચમાં પણ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, તેમજ ચૂંટણી પંચે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। તો પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેઓ પોતે તો ફસાયા છે, પરંતુ હવે ભાજપ પણ જબરું ભેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉપરાંત જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની પણ આ ક્ષત્રિય સમાજના આગેવાનો આ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એક તરફ ભાજપના કાર્યકર્તાઓ પક્ષ પલટુઓને ટિકિટ મળતા રોષે ભરાયા છે, ત્યારે બીજી તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેને લઈને પણ ભાજપમાં હવે ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે આગળ જોવાનું રહ્યું કે આ જે વિવાદ છે તે કઈ તરફ જાય છે અને આગામી લોકસભા ચૂંટણીમાં કેવા ઘાટ સર્જાય છે, કેવા સમીકરણો રચાય છે, શું રાજપૂત સમાજ માની જાય છે કે પછી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી પડે છે। આ તમામ સમાચારો અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।